લાગણીઓના ફૂલ ખીલ્યા છે, આંગળીઓના વેઢે ગણાય એવા સ્વજનો અમૂલ મળ્યા છે. ભર ઉનાળામાં પણ ભીજવી દે સ્નેહથી, પ્રેમથી ગુંથાયેલા લોકો અણમોલ મળ્યા છે. તો આજનો આપણો 17મો વાર્ષિક મહોત્સવ છે, એટલે કે આમ એક બાજુથી જુઓ તો સ્નેહ મિલન જ કહેવાય. તો જુઓ તો શબ્દ માત્ર 2 જ અક્ષરનો, સ્નેહ અને મિલન. સ્નેહ એટલે કે પ્રેમ અને મિલન એટલે કે મળવું, અને સ્નેહ મિલન એટલે કે પ્રેમથી મળવું. પધારેલા સૌ મિત્રો, આમંત્રિત મહેમાન શ્રીઓ, આપ સર્વોનો પ્રેમની પવિત્રતાથી, અંતરની ઉર્મિઓથી, લથબથ લાગણીઓથી અને સ્નેહની સરવાણીથી હું દર્શિલ તાળા આપ સર્વનું સ્વાગત કરું છું. આમાંથી કેટલાક લોકો એવા હશે કે જે દર વર્ષે મળતા હશે, કેટલાક ઘણીવાર મળતા હશે, અને કેટલાક અજાણ્યામાંથી આપણા થયા હશે, અને કેટલાક હજુ પણ અજાણ્યા જ રહ્યા હશે. તો આજના આ સ્નેહ મિલનના પ્રસંગે મારે આપની સમક્ષ થોડીક વાતો શેર કરવી છે. કહેવાય છે ને કે ધ મોસ્ટ ચેરિશ મોમેન્ટ્સ હેપન વેન ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી ગેટ ટુગેધર. તો આપણા લોકલાડીલા ચેરમેન શ્રી અને વાઇસ ચેરમેન શ્રી અને તેમના આગેવાનો આપ સર્વની હાજરીએ આજના આ પ્રસંગની શોભા વધારી છે. આપ સર્વનો ખરા હૃદયથી ધન્યવાદ. અને આજના આ પ્રસંગે હું તમારી સાથે LMS ફોર્મ્યુલા શેર કરવાનો છું, જે આપણા જીવનને સુંદર રીતે આગળ લઈ જવામાં મદદરૂપ થશે. તો સૌથી પહેલા LMS ફોર્મ્યુલાનો L નો અર્થ થાય છે લવ. આપણામાંથી કેટલાક લોકો એવા હશે કે જેમનો સ્કિન કલર ડાર્ક હશે, કોઈકની હાઈટ નીચી હશે કે કોઈકની ઊંચી હશે, અને કોઈકનો વજન વધારે હશે કે કોઈકનું ઓછું હશે. આવા કેટલાક લોકો ક્યાંક ને ક્યાંક પોતે સુંદર નથી એવું માનીને ઇન્ફિરિયર કોમ્પ્લેક્સમાં જીવી રહ્યા છે. આવા દરેક લોકોને મારે એવું કહેવું છે કે તમે દરેક લોકો સુંદર છો, અદ્ભુત છો, યુનિક છો. તમે જેને ખામીઓ માનો છો ને, તે ઈશ્વરે આપેલો શણગાર છે. તે કોઈ અપૂર્ણતા નથી, તે કોઈ ખામી નથી, પણ તે ઈશ્વરે આપેલું વરદાન છે. આપણે સૌ જેવા છીએ તેવા ખુદને પ્રેમ કરીએ, આત્મવિશ્વાસથી છલોછલ બનીએ અને ઉર્જાથી ભરપૂર રહીએ. અને હવે આવે છે LMS ફોર્મ્યુલાનો બીજો લેટર એટલે કે M નો અર્થ થાય છે કે આપણે જ્યારે જાણીએ છીએ ત્યારે આપણે ખીલીએ છીએ, બૂસ્ટઅપ થઈએ છીએ, રિચાર્જ થઈએ છીએ. પણ આપણે જેને મળ્યા તેને જ મળીએ છીએ. શું આપણે નવા 5 લોકો સાથે ઓળખાણ કેળવીએ તો? તેમના શોખ, તેમના બિઝનેસ, તેમના પેશનથી પરિચય કેળવીએ તો? બની શકે આપણે એકબીજાને મદદરૂપ થઈ શકીએ, આપણે એકબીજાને આગળ વધારી શકીએ, બની શકે કે આપણે એકબીજાની સપોર્ટ સિસ્ટમ થઈ શકીએ. કહેવાય છે ને કે સક્સેસ ઇઝ બેસ્ટ વેન ડિસેન્ડ. અને લાસ્ટ ફોર્મ્યુલા છે S નો અર્થ થાય છે કે આપણે સ્મિતનો શણગાર કરીએ, હસીએ અને હસાવીએ. ઘણું ભાઈ ઘણું જ રોયા, ચાલો થોડું હસીએ. બની શકે તો હોઠ ઉપર મુસ્કાન બનીને વસીએ. જોઈ કોઈને હતાશ તેમનું સ્મિત બનીએ, અને જોઈ કોઈને નિરાશ તેમનું આશ બનીએ. આ LMS ફોર્મ્યુલાને આપણા જીવનમાં અપનાવીને આપણા જીવનને એક અનેક ઊંચાઈઓ સુધી પહોંચાડીએ. આપણી સામેવાળાના જીવનની પણ આપણી આજુબાજુવાળાના લોકોની જીવનની પણ એક નવી ઊંચાઈ બક્ષીએ, નવી ઊંચાઈ પામીએ. અને આપ સર્વએ આજના કાર્યક્રમમાં મને બોલવાની તક આપી છે એવા આજના આ કાર્યક્રમના ચેરમેન શ્રી અને વાઇસ ચેરમેન શ્રી આપ સર્વનો ખરા હૃદયથી ધન્યવાદ. અને આજના કાર્યક્રમનું સુંદર રીતે સંચાલન કરી રહ્યા છે તેવા એન્કર શ્રી વિઠ્ઠલભાઈ કુનડિયા, કે જેઓ મારા માર્ગદર્શક તેમજ ગુરુ છે, તેમનો પણ હું તેમના ચરણોમાં પણ વંદન સાથે ધન્યવાદ. જય હિન્દ, જય ભારત. ધન્યવાદ.